દીકરીની તાકાત છે. એ ગામડાની અંદર એક ને એક બસ આવતી હોય, એ બસની અંદર એ બાપ જ્યારે દીકરીને બસમાં બેહાડવા જાય, બપોરનો સમય હોય, દીકરીને બસમાં બેહાડે, કંડક્ટરને ભલામણ કરે, આગળ જઈ અને ડ્રાઈવરને ભલામણ કરે કે ભાઈ મેં મારી દીકરીને બસમાં બેસાડી છે, તમે ધ્યાન રાખીને એને ઉતારી જ મૂકજો. આટલી ભલામણ કરે છે. પણ એક પ્રસંગ મારે કહેવો છે. બાપને દીકરી વાલી તો હોય જ, પણ દીકરીને બાપ કેવો વાલો હોય છે. સૌરાષ્ટ્રનો બની ગયેલો સત્ય હકીકત બની ગયેલો પ્રસંગ છે. આ ગુજરાત સમાચારની અંદર આવેલો લેખ છે કે દીકરીને બાપ કેવો વાલો હોય છે, દીકરીને બાપની કેવી ચિંતા હોય છે, દીકરીને બાપની કેટલી ઉપાધિ હોય છે. એવો પ્રસંગ આપણા સૌરાષ્ટ્રની અંદર બની ગયેલી સત્ય હકીકત ઘટના છે. ચોટીલા હાઈવે ઉપર રાત્રિનો સમય છે. એક દીકરી પોતાના પિતાનું શબ પડ્યું છે, પોતાના પિતાનું એક્સિડન્ટ થયું છે, પિતા મૃત્યુ પામ્યો છે, અને એ દીકરીને પિતાને ઘરે લઈ જવા છે. ચોટીલા હાઈવે માંથી રાત્રિના 2 વાગે એ દીકરી વાહનોને હાથ ઊંચો કરી અને સિગ્નલ પાડે છે કે કોક ઉભા રહો, મને અને મારા બાપુજી જે મૃત્યુ પામ્યા છે એને ઘરે લઈ જવા છે. એમાં એક ટેક્સી ડ્રાઈવર ઊભો રહે છે. દીકરી દોડી અને ટેક્સી ડ્રાઈવરને કહે છે કે અમે અમદાવાદની બાજુના ફલાણા ગામના છીએ અને અહીં એક્સિડન્ટમાં મારા બાપુજીનું મૃત્યુ થયું છે, મારા બાપુજીને તમે મારા ઘરે મૂકવા આલો ને. ડ્રાઈવર દયાળુ હતો. ડ્રાઈવરે કહ્યું તારી સાથે બીજું કોઈ નથી બેઠા? કે ના, હું અને મારા પિતાજી 2 જ હતા. કોઈક વાહન વાળો આવી અને એક્સિડન્ટ કરીને ચાલ્યો ગયો, મારા પિતા મૃત્યુ પામ્યા છે, મારે એને ઘરે લઈ જવા છે. ડ્રાઈવર દયાળુ હતો. ડ્રાઈવરે અને દીકરીએ પિતાની લાશને ટેક્સીની અંદર મૂકી છે અને ડ્રાઈવર કહે કે બેટા તું મારી પાસે બેસ અને તારું ગામ આવે મને તું બતાવ, હું તને તારા ઘરે લઈ જાઉં છું. એ ડ્રાઈવરે આ બનેલી હકીકત ઘટના પેપરની અંદર લખાવેલી. ગાડી ચાલવા લાગી. દીકરી બાજુમાં બેઠી છે, પિતાની લાશ પાછળ પડી છે ટેક્સીમાં. સવાર પડ્યું છે, પોતાના ગામની અંદર ટેક્સી પ્રવેશ કરે છે. ડ્રાઈવર કહે કે બેટા તારું ઘર આવે ત્યાં સિંધજે, તારા ઘરે સુધી હું આ ગાડીને લઈ જાઉં. એના ઘરના દરવાજા સામે ટેક્સી આવીને ઊભી રહી. દીકરીએ કહ્યું કે સામેનું ઘર દેખાય છે તે મારું ઘર છે, તમે અહીં 2 મિનિટ 5 મિનિટ ઊભા રહો, મારા ઘરને તાળું મારેલું છે, એની ચાવી મેં બાજુમાં આપેલી છે, હું લઈ આવું. ડ્રાઈવર કહે કોઈ વાંધો નહીં, તું ચાવી લઈને આવ, પછી તારા પિતાજીની લાશ ઘરની અંદર લઈએ. દીકરી ટેક્સીમાંથી ઉતરી અને ચાવી લેવાને માટે જાય છે. 5 મિનિટ 10 મિનિટ 20 મિનિટ અડધો કલાક થઈ પણ દીકરી ચાવી લઈને ન આવી. ડ્રાઈવર વિચાર કરે છે કે ઓ આ સૂરજ ઉગવા લઈ ગયો, લોકો હાલવા માંડ્યા, લોકો આ નીકળવા માંડ્યા, હું ટેક્સીની અંદર બેઠો છું, આની અંદર લાશ છે અને આ લાશ જેની છે એ પિતાની પુત્રી, સામેનું મકાન છે, ચાવી લેવાને ગઈ હજી આવી કેમ નહીં? કલાક 2 કલાકનો સમય વહી ગયો. અંતે જે માણસો હરપર કરતા હતા, હાલતા ચાલતા બધા માણસો હતા, એને આવીને પૂછ્યું ટેક્સી ડ્રાઈવરને શું છે ભાઈ? ટેક્સી ડ્રાઈવરે કીધું સામેનું મકાન કોનું છે? ગામના કહે કે એ તો અમારા ફલાણા ભાઈ છે, એનું મકાન છે. ટેક્સી ડ્રાઈવર કહે ક્યાં ગયા? કે એ ભાઈનો કાંઈ પતો ન હોય, એ ભાઈનું કાંઈ સરનામું ન હોય, એની આગળ પાછળ કોઈ છે નહીં, એટલે એ ફરે છે, આ ગામથી બીજે ગામ જાય, પછી પાછા 15 દિવસ ફરી અને ઘરે આવે, પછી પાછા રહે અને પછી પાછા વયા જાય, એને આગળ પાછળ કોઈ નથી.
ડ્રાઈવર કે કોઈ નથી તો કે ના શું છે કે ડ્રાઈવરે કહ્યું કે અહીં આવો ટેક્સીનું બારણું ખોલી અને બતાવ્યું કે આ તો આ જ ભાઈ છે, આનું જ મકાન છે, આ ભાઈ જ અહીંયા આ ભાઈનું જ મૃત્યુ થઈ ગયેલું છે તે કે એનું મૃત્યુ થઈ ગયેલું છે, હું એને અહીંયા મૂકવા આવ્યો છું. એ તો બરોબર, પણ તમને અહીં લાવનાર કોણ? ટેક્સી ડ્રાઈવરે જવાબ આપ્યો છે કે મને અહીં લાવનાર એની દીકરી છે. પણ ગામના કહે એને દીકરી નથી, દીકરી હતી તો 15 વર્ષ પહેલા મરી ગઈ છે. જે દીકરી હતી ને 15 વર્ષ પહેલા મરી ગઈ, એની આગળ પાછળ કોઈ નથી. એ દીકરી અને બહુ વાલી હતી. એ દીકરી 15 વર્ષ પહેલા મરી ગઈ અને પછી આ ભાઈ નું જીવન હરે અને રખડે, હરે ફરે અને તીર્થયાત્રાઓ કરે, એને દીકરી નથી. તો મને અહીં લાવનાર કોણ? આવી વાતો ચાલે છે. સમય વયો ગયો. ટેક્સી ડ્રાઈવર કહે કોઈ વાંધો નહીં, જે હોય ઈશ્વર ઈચ્છા છે, અને બારણું ખોલો, મારે આ લાશને અંદર લઈ લો. અને એમ કહેવાય છે કે બારણું ખોલ્યું, તાળું તોડી અને બારણું ખોલી અને લાશને અંદર લીધી. અને એ ટેક્સી ડ્રાઈવરે પેલા ગામના માણસને કહ્યું કે આ ફોટો સામે દેખાય છે, કોનો ફોટો છે? ત્યારે ગામનાએ કહ્યું કે એ ફોટો છે ને એની દીકરીનો ફોટો છે. કે એની દીકરી હતી અને બહુ વાલી હતી, એ 15 વર્ષ પહેલા મરી ગઈ, એનો ફોટો છે. ત્યારે ટેક્સી ડ્રાઈવરે કહ્યું કે હું મારા જીવનની સત્ય હકીકત તમને કહું કે મને અહીં લાવનાર હોય તો આ દીકરીનો જે ફોટો છે ને, એ ફોટાની અંદર જે દીકરી છે ને, એ દીકરી મને અહીંયા લાવી છે. એ રસ્તા ઉપર ઊભી હતી અને આ માણસ મૃત્યુ પામ્યો હતો. દીકરીએ સિંગલન પાડી અને મને ઉભો રાખ્યો અને કીધું કે મારા પિતાની લાશ છે, મારે એને ઘરે લઈ જાવી. દીકરી ટેક્સીમાં બેસી અહીં સુધી આવી અને મને કહ્યું કે તમે અહીં ઉભા રહ્યો, હું ચાવી લઈને આવું છું. અને ગઈ હજી નથી આવી. આ દીકરી મને અહીંયા લાવી છે. તમે વિચાર કરો, આ કળિયુગની અંદર સત્ય હકીકત બની ગયેલી ઘટના છે. અને ટેક્સી ડ્રાઈવરે આ પેપર વાળાને જઈ અને આ હકીકત લખાવેલી. એક વિચાર કરો કે એક પિતાની લાશ રસ્તે રખડતી હતી અને 15 વર્ષ પહેલા મૃત્યુ પામેલી એની દીકરી આ જોઈ ન શકી, કોઈ પણ રૂપ લઈ આવી અને પોતાના પિતાની લાશ એને ઠેકાણે પાડી. આવી દીકરીને બાપ પણ વહાલો હોય છે. એમ મહારાજ જનકજીએ સીતાજી અને ચારેય પુત્રીઓને વળાવી છે. અનેક વર્ણન કરે છે. અયોધ્યાની સ્ત્રીઓ પાલખીઓના પડદા ઊંચા કરી કરીને અયોધ્યાની પુત્ર વધુઓના દર્શન કરી ઓવરણા લઈ રહી છે. જનક મહારાજ પુત્રીઓને વિદાય આપે છે અને કવિની કલમે લખાઈ જાય છે, એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ કે જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ કે જોતો રહ્યો. જાન તો ગઈ આજ એ જાન લઈને, જાન ગઈ પણ મારી જાન લઈને ગઈ. હે જાન તો ગઈ આજ એ જાન લઈને, હવે સુનો માંડવડો એવો કાળ જાગે રો કટકો મારો. આજ ગાંઠથી છૂટી ગયો કાળ જાગે રો કટકો મારો. ગાંઠથી છૂટી ગયો. ધીરે ધીરે જાન
અયોધ્યા પ્રદેશની અંદર પ્રવેશ